તો અમે આવી ગયા છે મા ભમરેજી રેકોર્ડિંગ સ્ટુડિયો લીંબડી. તો તમે જોઈ શકો છો આ બીજા માળ ઉપર છે એ સ્ટુડિયો છે, તો તમે જરૂર આવી શકો છો. અને હું જઈ રહ્યો છું સ્ટુડિયાની અંદર. તો ચાલો. હેલો મિત્રો, કેમ છો? આશા કરું છું કે બધા તમે મજામાં છો. તો મિત્રો હું આવી ગયો છું મા ભમરેજી રેકોર્ડિંગ સ્ટુડિયોમાં લીંબડી. તો તમારે પણ રેકોર્ડિંગ કરવું હોય તો આવી શકો છો લીંબડી. તો નીચે નંબર આપું છું, તો જરૂર કોલ કરજો. તો હું લીંબડી આવ્યો છું, બરોબર. તો તમારે પણ રેકોર્ડિંગ કરાવવું હોય તો જરૂર કોન્ટેક્ટ કરજો આ નંબર પર. ચાલો. તો આ છે અમારા પંકજભાઈ, ઉચ્ચેર વન સ્ટુડિયોના માલિક. તો તમે સ્ટુડિયો જોઈ શકો છો, એ સ્ટુડિયો છે. અને સ્ટુડિયોનું કામકાજ ચાલે છે હજી. હું કેવું તુલસિંહભાઈ? હા, આ છે સિંગિંગ રૂમ. હા, એકવાર આવજો લીંબડી. તો આ છે અમારા તુલસિંહભાઈ. તો અમે લીંબડી બજારમાં આવી ગયેલા હતા, તો આ મને ઠેલું પકડાવી દીધું ને અમે ચાલ્યા ગાડી. તો મિત્રો આ જોઈ શકો છો, ખટારામાં હિટાચી ભરીને મારી આગળ જઈ રહ્યો છે. તો મિત્રો આ મંદિર ક્યાં આવે છે કમેન્ટ કરીને જરૂર બતાવજો. હું આજે આ મંદિરે આવી ગયો છું. અને આપણે અહીંયા ટ્રેક્ટર ઊભું રાખીએ સાઈડમાં. તો અહીંયા ટ્રેક્ટર ઊભું રાખીને આપણે જઈએ અંદર. અંદર જો બહારનો વ્યૂ છે, અને આ અંદરનો વ્યૂ છે. હનુમાન દાદાનું મંદિર છે બહુ જૂનું. જય દાદા. તો તમે જોઈ શકો છો. તો મિત્રો કોણ કોણાના મંદિરે આવેલું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો. તો તમે જોઈ શકો છો આ બાજુથી નજારો બહુ સારો હોય. અને આ મંદિરે હું આવી ગયો છું. આ મંદિર ક્યાં છે કમેન્ટ કરીને જરૂર બતાવજો. તો આ છે દાદા, આ દર્શન કરી લો. અને આ છે સામેથી રસ્તો આવે, અને અહીંયાથી બહુ મસ્ત વ્યૂ આવે. આ જો. અને અહીંયા અંદર ખાસ કરીને કંઈ પેલી બાજુ છે, એટલે ખાસ હું ખુલતો નથી હવે, એટલે એમાં નથી, બરાબર. તો કમેન્ટ કરીને જરૂર બતાવજો. તો હું અહીંયાથી જઈ રહ્યો છું, બરાબર.